સવારે ઉઠીને ખાલી પેટે ભૂખ્યા પેટે જો અમુક વસ્તુઓનું સેવન કરશો તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને અન્ય પણ પ્રોબ્લેમ ઊભા થઈ શકે છે. સાથે સાથે દિવસ દરમિયાન તમારું એનર્જી લેવલ પણ ઘટી શકે છે. તો સવારે ઉઠીને ખાલી પેટે તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ? તો સૌપ્રથમ ઉઠીને તમારે નવશેકું ઉફાળું ગરમ પાણી પીવું જોઈએ, કેમ કે આંતરડામાં સ્થિત જે મળ છે એને તે નરમ બનાવે છે, પોચો બનાવે છે. પરિણામે સવારે ઉઠીને સડસડાટ પેટ સાફ આવે છે. હવે થોડીક વાર થાય એટલે તમારે નાસ્તામાં તમે ફણગાવેલા મગ ખાઈ શકો છો. તેલનું પ્રમાણ ઓછું રાખવાનું છે. પછી બાફેલા મગ ખાઈ શકો છો. ફ્રૂટ ડીશ પણ તમે ખાઈ શકો છો. ફ્રૂટોનો રસ પણ તમે પી શકો છો. ઉપમા, પછી ઇડલી છે, પૌવા છે, આ પ્રકારનો નાસ્તો પણ કરી શકો છો. સાથે સાથે તમે લોકો દહીં ભાખરી છે, દહીં રોટલી છે, આ પ્રકારનો હળવો અને સુપાચ્ય નાસ્તો ખાઈ શકો છો. કેમ કે આ પ્રકારનો નાસ્તો છે તે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તમારા શરીરમાં પોષક તત્વો ઘટવા નથી દેતું, એનર્જી લેવલ યથાવત સ્થિતિમાં રાખે છે અને તમને આખો દિવસ સરસ મજાનો પસાર થઈ જાય અને વાયુ પિત્ત કફ બેલેન્સ રહે એ પ્રકારનો ખોરાક આપણા શરીરમાં કામ કરશે. હવે સવારે નાસ્તામાં ખાલી પેટે ખાસ કઈ કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ? તો જે લોકો સવારે નાસ્તામાં તળેલા નાસ્તા સાથે ચાનું સેવન કરે છે, મેંદાવાળી વસ્તુઓ વધારે ખાય છે, ભૂખ્યા પેટે ચા અને કોફીનું સેવન વધારે માત્રામાં કરે છે, ઉપરાંત જે લોકો સવારે નાસ્તામાં જેમાં તેલનો પ્રયોગ વધારે હોય એ પ્રકારે પરોઠા છે, થેપલા છે, આ પ્રકારનો નાસ્તો જે લોકો વધારે કરે છે એ લોકો ચેતી જાય, આનું પ્રમાણ ઘટાડી દે. કેમ કે સવારનો નાસ્તો હંમેશા મેં તમને જે આગળ કીધું એ પ્રમાણે હળવો અને સુપાચ્ય નાસ્તો હોવો જોઈએ. પરિણામે જો આ પ્રકારનો તમે નાસ્તો એક ધારો કરશો સવારે, પચવામાં ભારે ખોરાક અથવા તો તેલવાળો ખોરાક, તો તમને અનેક પ્રકારની તકલીફો તમને આગળ જતાં પડી શકે છે. શરીર રોગોનું ઘર બની શકે છે, બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે, વધારી શકે છે. તો બને એટલું ધ્યાન રાખવાનું. અને થેપલા છે કે તમે લોકો પરોઠા આ પ્રકારે ખાઓ તો પણ માપે ખાઓ. એક ધારું દરરોજ એક પ્રકારનું ભોજન ન લેવું જોઈએ.